નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ICB 24 ન્યૂઝ. જોઈએ આજના સમાચાર. ગુજરાતના જુદા જુદા શહેરોમાંથી આવેલા ઉમેદવારો ભૂતપૂર્વ એપ્રેન્ટિસ લાઇનમેનની વિદ્યુત સહાયકની પરીક્ષાની તારીખ વહેલી તકે જાહેર કરવામાં આવે તેવી માંગ ઉમેદવારો દ્વારા કરવામાં આવી હતી. ગુજરાતના ભૂતપૂર્વ એપ્રેન્ટિસ લાઇનમેન કે જેમણે જેટકોમાં એપ્રેન્ટિસ લાઇનમેન તરીકે તાલીમ લીધેલ છે અને ત્યારબાદ નોકરી પર લાગવા માટે પરીક્ષા આપવાની હોય છે, જે પરીક્ષાનો કાર્યક્રમ આજ સુધી જાહેર કરવામાં આવ્યો નથી તેવી માંગણીને લઈને ગુજરાતભરમાંથી જુદા જુદા શહેરોમાંથી ઉમેદવારો વડોદરાની રેસકોર્સની GSEL ની ઓફિસે બહાર સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ MD ને રજૂઆત કરી વહેલી તકે પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવે તેવી માંગ ઉમેદવારોએ કરી હતી. આજે અમે જેટકોની હેડ ઓફિસે MD સાહેબને મળવા માટે આવ્યા છીએ. અમારી એક જ માંગણી છે કે આજે 2023 થી આજ સુધીમાં અમારી ભરતી પ્રક્રિયાને સ્થગિત કરવામાં આવી છે. અમારી કોઈ આગળ ભરતી પ્રક્રિયા આવેલ નથી. ભરતી પ્રક્રિયામાં તો આજે 20-25 હજાર લોકો હશે જે હાજરમાં નથી, એટલા અમારે અત્યારે હાલ જેટલા આવ્યા છે એ આગેવાનો તરીકે આવેલા છે. અને જો જલ્દીથી ભરતી પ્રક્રિયાને કરવામાં આવે તો અમારા લોકો લાગી જાય જોબ. આજે 2-3 વર્ષથી એક્ઝામ માટેની તૈયારી કરીને અમે ઘેર ફરીએ છીએ. ભરતી તો આજે જોવા જાય તો 10 થી 15 હજાર વેકન્સી ખાલી છે. અધિકારીઓ કઈ જવાબ આપતા નથી અમને.